હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર ધોરણ 10ના વિદ્યાર્થીઓનું તમામનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે આગળ માર્ચ 2024ની અંદર ફરી તમે બે શબ્દથી ઇંતજાર કરી રહ્યા હતા એમ કે સાહેબ આગળનો સેક્શન ડી અપલોડ કરો એમ, તો ફરી આપણે પ્રશ્નપત્ર 4ની અંદર આવ્યા છીએ. બીજું, આગળ મેં વિભાગ સીના 1 થી 5 પ્રશ્નપત્ર ઓલરેડી અપલોડ કરેલા છે, અને બીજું કે આગળ પ્રશ્નપત્ર 1, 2 અને 3 એનો સેક્શન ડી અપલોડ કરેલો છે. તો આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં તમે એ વિડીયોને એકવાર નિહાળજો એમ, તો ખબર પડે અને કૂદકે મજા આવશે ભણવાની એમ. બીજું, તમારી કોમેન્ટ આવે છે, તમે ચેનલને બહુ સપોર્ટ કરી રહ્યા છો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આવો નવા તમારી સામે જેમ ટાઈમ મળશે એમ મેક્સિમમ કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરીશ. ચલો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 બેઝિક ગણિતની અંદર આર્યન ક્લાસીસ વિભાગ ડી અને પ્રશ્નપત્ર 4 અને પ્રશ્નપત્ર 4ની શરૂઆત જ થાય છે આપણે બેઝિક ગણિતની અંદર. અને તમારો મનગમતો પ્રિય પ્રશ્ન, આ પ્રશ્ન દેખાય એટલે પાછો મગજની અંદર કૂદકે મજા આવે. અને બીજું, નબળી કક્ષાના વિદ્યાર્થી હોય એટલે પહેલું તમારું ધ્યાન જાય કોના ઉપર? પ્રશ્નપત્ર પ્રશ્ન 47. અને પ્રશ્ન 47ની અંદર તમને પહેલું જ કહે થેલ્સનો પ્રમેય સમજાવો એમ. આ થેલ્સનો પ્રમેય માટે અહીંયા ટાઈમના અભાવે અને વિડીયો થોડો લોંગ થાય એટલા માટે તમને વિડીયોમાં નથી સમજાવતો, પણ પ્રમેયની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે અને પ્લેલિસ્ટની અંદર પણ ઓલરેડી આ થેલ્સનો પ્રમેય પડ્યો છે. તમને એકદમ ઇઝી રીતે સમજાયેલો છે. અને હજી સુધી તો કદાચ તમે પ્રમેયને તૈયાર ના કર્યો તો હજી બોર્ડની પરીક્ષા નજીક છે એટલા માટે તૈયાર કરી નાખશું. ચલો, આગળના પ્રશ્ન નંબર 48 ઉપર આપણે જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડીની અંદર આગળ પ્રશ્ન નંબર 48 ઉપર જોઈને, પ્રશ્ન નંબર 48 એટલે યામ ભૂમિતિનો સમ છે. બીજું, બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે, મોસ્ટ આઈએમપી સમ છે. આગળ બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે, પહેલી બીજી પરીક્ષાની અંદર બી ઘણી વખતે પૂછાઈ ગયો છે, એટલે ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો, જો બિંદુઓ એના યામ આપેલા છે 6,1, બીના યામ છે 8,2, સીના યામ છે 9,4 અને ડીના યામ છે પી પાણી પી. આગળ બીજું કાંઈ નહીં, બીજું નથી પીવાનું હો બેટા. ચલો, P,3 આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો પીની કિંમત શોધો એમ. અહીંયા આપણે સબાચમાં આપેલું છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલું છે, તો અહીંયા આપણને પીની કિંમત શોધવાની છે. હવે પીની કિંમત લાવવા માટે આ દાખલામાં હીરો ગણો કે વિલન ગણો કે જે ગણો એ બરાબર છે. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ તો મજા આવશે એમ, કૂદકે. ચલો, એક દોરી દઉં હું સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો, નામ આપી દઉં ABCDEF. ABCD નહીં બોલવાની, દાખલો ગણવાનો છે એમ. ચલો આગળ, હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર અહીંયા યામ આપેલા છે. ચલો, એના યામ કેટલા છે? 6,1, તો 6,1. બીના યામ કેટલા છે? 8,2, તો અહીંયા 8,2. ચલો, સીના યામ કેટલા છે? 9,4, તો સીના યામ લખી નાખું 9,4. અને ડીના યામ આપેલા છે કેટલા? ડીના યામ P અને 3. આ પી અહીંયા યામ નથી આપેલા. જો આ પી શોધવાના, જે પીની કિંમત છે ને, તો બધી જગ્યાએ જો બે યામ આપેલા છે એમ દરેકના, પણ અહીંયા ડીના યામની અંદર તમે જો પીની કિંમત નથી આપેલી તો આપણે શોધવાનું છે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે એના સામેના વિકર્ણોના માપ સમાન હોય. શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના સામેના વિકર્ણોના માપ સમાન હોય. વિકર્ણ એટલે કયું એમ? તો દાખલા તરીકે હું એક લાઈન અહીંથી આમ દોરી દઉં તો આ એક વિકર્ણ થઈ ગયો કયો? AC. અને અહીંથી એક લાઈન દોરી દઉં બરાબર છે, તો એક વિકર્ણ થઈ ગયો BD. પણ તમે એક લાઈન ઓઈન ના ચિતરતા એમ. અહીંયાથી એક વિકર્ણ, અહીંયાથી બીજો વિકર્ણ, તો ચતુષ્કોણમાં બે વિકર્ણ આવે. અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બંને વિકર્ણોના માપ સમાન હોય. કયા? ACના વિકર્ણોના માપ બરાબર BDના વિકર્ણોના માપ. એટલે કે ACનું અંતર અને BDનું અંતર કેવું થાય? સમાન થાય. એટલે કે ACના મધ્યબિંદુઓ બરાબર BDના મધ્યબિંદુઓ થાય. કયા નિયમ મુજબ? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ. તો હવે દાખલાની અંદર ગણીશું આપણે અહીંયા કે ACના મધ્યબિંદુઓ બરાબર BDના મધ્યબિંદુઓ. જેમ આવું લખવાની જરૂર પડી? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જેટલું માપ ACનું હોય એટલું માપ કોનું હોય? BDનું હોય. એટલા માટે ACના મધ્યબિંદુઓ એટલે કે આના મધ્યબિંદુઓ અને આના મધ્યબિંદુઓના માપ કેવા હોય? સમાન હોય. અને બીજું, અહીંયા આપણને મધ્યબિંદુ કહે છે તો મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકીશું. એક સૂત્ર AC માટે અને એક સૂત્ર BD માટે. ચલો, મધ્યબિંદુના યામનું સૂત્ર તમને આવડે છે, અહીંયા લખી નાખું છું એમ. ચલો, સૂત્ર છે x1 + x2 / 2,
y1 પ્લસ y2 ભાગ્યા 2 ચલો બરાબર. ચલો બીડી માટે સૂત્ર એના એ x1 પ્લસ x2 ભાગ્યા 2 કોમા y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો અહીંયા હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું શાંતિ શાંતિ. ચલો અહીંયા છે એસી તો આપણે એ અને સીના આમ ધ્યાનમાં લેવાના એમ. ચલો પહેલો હોય x1 બીજો હોય y1 પછી x2 અને y2 x1 y1 x2 y2 x1 x2 y1 y2 એમ. હા મજા આવે, મજા નહીં લેવાની, દાખલો ગણવાનો છે એમ. ચલો x1 x2 એમ તો x1 x2 તો 6 અને 9 તો અહીંયા કેટલા આવશે 6 પ્લસ 9 ભાગ્યા 2. ચલો આગળ. ચલો y1 પ્લસ y2 ચલો y1 કેટલો છે 1 અને y2 કેટલો છે 4 તો 1 પ્લસ 4 ભાગ્યા 2 બરાબર. આગળ ચલો અહીંયા બીડી માટે કોના માટે બીડી ઓકે બીજું કાંઈ નહીં ઓકે. આગળ પેલી બીડી નહીં હો જપી જાજો એમ. ચલો બીડીના મધ્ય બિંદુઓ અને અહીંયા તમે જો બી અને ડી તો x1 y1 x2 y2 ચલો x1 કેટલો છે 8 અને x2 કેટલો છે p તો 8 પ્લસ p ભાગ્યા 2 અને y1 પ્લસ y2 તો 2 પ્લસ 3 તો 2 પ્લસ 3 ભાગ્યા 2. આગળ હેડો હવે નેક્સ્ટ. હવે આપણે શાંતિ દાખલો ગણતા જઈશું. બીજું તમે એક કામ કરી નાખો, દાખલાની અંદર વધારે ઝંઝટમારી કરવાની જરૂર નથી. આપણે પીની કિંમત કીધું છે તો અહીંયા તમે જો અલ્પ વિરામની આગળ x1 વાળું પદ છે, અલ્પ વિરામની આગળ x1 વાળું પદ છે અને મને પીની કિંમત x1 વાળા પદમાં આપેલું છે. તો જ્યારે તમને આવું કે તો x1 વાળા પદને સરખાવવાના. કયા x1 વાળા પદને હરખાવાના. કેમ કે અલ્પ વિરામની આગળ x1 વાળું પદ છે, અલ્પ વિરામની આગળ x1 વાળું પદ છે અને બીજું x1 વાળા પદનો ઉપયોગ કેમ કરું છું કારણ કે p ની કિંમત જે મને x1 વાળા પદમાં આપેલી છે તો x1 વાળા પદ હરખાવો. જો કદાચ p અહીંયા આપેલો હોત તો y1 વાળા પદ હરખાવત. ઓકે ને. તો અલ્પ વિરામની પાછળ y1 વાળું પદ છે અને અલ્પ વિરામની પાછળ y વાળું પદ છે. ઓકે. તો આ બેને હરખામણી કરીએ તો p ની કિંમત મળી જશે. તો 6 પ્લસ 9 ભાગ્યા 2 બરાબર 8 પ્લસ p ભાગ્યા 2. ચલો હવે અહીંયા સરવાળો કરી નાખો એમ. ચલો 915 15 ભાગ્યા 2 બરાબર 8 પ્લસ p ભાગ્યા 2. ચલો અહીંયા ગુણાકારનો સંબંધ થાય, ચોકડી ગુણાકાર કરીશું. 15 દુના 30 ચોકડી ગુણાકાર. ચલો અહીંયા 2 આખા કૌંસની ગુણ છે તો 2 આખા કૌંસની ગુણ છે તો 8 પ્લસ p. ચલો આગળ ચોકડી ગુણાકાર કર્યો આમથી આમ તો 15 દુના 30 અને 2 આખા કૌંસની ગુણ છે 8 દુ 16 થઈ ગયો પણ આખો કૌંસ છે. ચલો 30 એમના એમ. ચલો 2 8 ને ગુણ છે 2 p ને ગુણ છે તો 8 દુ 16 પ્લસ 2 ગુણ્યા p એટલે 2p. શું 2p. સારું હેર હું પીવું એમ પાણી પીવું છે. આગળ હડો નેક્સ્ટ. ચલો આ 16 શેમાં છે પ્લસમાં, સામે જાય તો માઇનસ તો 30 માઇનસ 16 બરાબર 2p. શું 2p. આગળ હડો 30 માઇનસ 16 એટલે કેટલા 14 બરાબર 2p. ચલો બરાબર અહીંયા આપેલું છે 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો 14 ભાગ્યા 2 બરાબર p. અહીંયા ભાગ ચાલે 7 દુના 14 કેટલા 7 દુના 14 તો p ની કિંમત કેટલી મળી જશે 7 તો p બરાબર તમને મળી જશે 7 અને આપણે લાવવાનું કીધું તો કોઈની કિંમત p ની કિંમત તો p બરાબર થઈ જશે 7. જો કેટલો ઇઝી દાખલો હતો પણ મેથડ ખબર ના હોય એમ એટલે પહેલાં જ નક્કી કરી નાખીએ એમ અને હિંમત હારી જાય કે આ દાખલો અથવામાં જતો રહે પછી બધાય અથવામાં ગાંઠશો તો ગણશો શું પરીક્ષાની અંદર એમ. અમુક સમય સંજોગ એવા ઊભા થાય પરીક્ષાની અંદર કોઈ ઓપ્શન ના હોય અને કોઈ બારી બચે ના તો આવી વચ્ચેની બારી તમારા હાથમાં હોવી જોઈએ પણ ક્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરી છે પેપર સોલ્યુશન કર્યા છે ત્યારે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સેક્શન ડીની અંદર પ્રશ્ન નંબર 49ની અંદર જોઈશું. શું કહે છે? એવી બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. એવી તમે બે સંખ્યા શોધો કે એ બે સંખ્યાનો સરવાળો કરો તો 27 થાય અને એ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 182 થાય. આ વળી શું છે મારું બેટું જબરું એમ. સરવાળો 27 થાય ને ગુણાકાર 182 થાય એટલે તમે પાછા મગજમાં લઈ ના લેતા એમ કે એક કામ કરો ને એક સાહેબ 15 લઈ જાઓ ને એક 12 લઈ જાઓ, 15 ને 12 27 થઈ જાય એમ નથી લેવાની એમ. એ રીતના લેવાની હોત તો પછી દાખલો શું કરવા આલો તેમ ધારવું પડશે આપણે એમ અને નિયમમાં લાવવી પડશે. તો અહીંયા પહેલો આપણે સરવાળા ઉપર લઈએ તો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો શું કહે છે? બે સંખ્યાઓનો સરવાળો 27 છે. બીજું કયા ચેપ્ટરનો દાખલો છે?
તો આપણું જે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ કયું છે? દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4નો તમને દાખલો આપેલો છે એમ. ચલો, બે સંખ્યાઓનો સરવાળો 27 છે. ઓકે, ચલો અહીંયા ધારવું પડશે. ધારો કે પ્રથમ સંખ્યા x છે. શું પ્રથમ સંખ્યા x છે? તો બીજી સંખ્યા કઈ થાય? તો દાખલા તરીકે હું એમ કહું કે આ 27 છે, 27માં પ્રથમ સંખ્યા બાદ કરી નાખું તો મને બીજી સંખ્યા મળે કે ના મળે? મળે. હું એમ કહું તમારી જોડે 100 રૂપિયા છે, તમારી જોડે 100 રૂપિયા છે. કેટલા છે? 100 રૂપિયા છે. પાકું? પાકું. એની અંદરથી હું 30 રૂપિયા બાદ કરી નાખું તો વધે કેટલા? 70 રૂપિયા. તો કુલ 100માંથી 30 બાદ કરું તો 70 વધે. ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓ 100 છે, હું એમ ક્લાસમાં 30 છોકરીઓ, તો છોકરાઓની સંખ્યા કેટલી આવી? 70. કુલની અંદરથી છોકરીઓની સંખ્યા બાદ કરો, છોકરાઓની સંખ્યા મળે કે ના મળે? મળે. તો બીજી સંખ્યા કેટલી થાય? 27 કુલ, અને એમાંથી પ્રથમ સંખ્યા બાદ કરી નાખું તો મને બીજી સંખ્યા મળે કે ના મળે? મળે. તો બીજી સંખ્યા થાય. ઓકે, તો બીજી સંખ્યા કેટલી? 27 - x. ચલો, હવે આગળ દાખલાની અંદર શું કીધું છે? આપણે આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો આપેલો હતો? 27. હવે આગળ એવું કહેશે કે તેમનો ગુણાકાર કેટલો છે? 182. આગળ કહેશે તેમનો ગુણાકાર કેટલો થાય છે? 182 થાય છે. ચલો, સરવાળાનો ઉપયોગ કર્યો. હવે ગુણાકારનો, હવે બેનો ગુણાકાર એટલે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. તો પ્રથમ સંખ્યા કેટલી છે? x ગુણ્યા કૌંસ છે. અહીંયા બીજી સંખ્યા કેટલી? 27 - x. આ બે ગુણાકારના સંબંધમાં છે ને આ બેનો ગુણાકાર કેટલો આપેલો છે? 182. બસ. હવે દાખલા ઉપર જઈએ. બીજો આ x કોને ગુણશે? આખા કૌંસને ગુણશે. તો x ગુણ્યા 27 એટલે 27x. ચલો, નિયમના માઇનસ x ગુણ્યા x એટલે x² બરાબર 182 એમના એમ. ચલો, હવે શું કામ કરીશું એમ? તો તમે જુઓ, અહીંયા દ્વિઘાત બહુપદી બનાવવી પડશે. તો 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ. તો પહેલાં આવશે x ના વર્ગવાળું પદ, પછી x વાળું પદ અને પછી અચળ પદ. પણ x ના વર્ગવાળું પદ છે, તમે જુઓ એમ આ માઇનસમાં છે, અને પ્લસ કરવા માટે બરાબરની સામે લાવશો તો આ x નો વર્ગ માઇનસમાં છે, તો આ બંને પદ બરાબરની સામે લાવું અને 182 ને એમના એમ. 182 પ્લસમાં છે તો એનું ચિહ્ન નહીં બદલાય, પણ આ x નો વર્ગ માઇનસમાં સામે આવશે પ્લસ થઈ જાય. 27x માઇનસમાં છે તો એ સામે જાત પ્લસ થઈ જશે. ઓકે, ચલો, તો એની નિશાની બદલું છું. માટે x નો વર્ગ માઇનસ છે, બરાબરની સામે જાય તો પ્લસ. 27 પ્લસમાં છે, બરાબરની સામે જાય તો 27x અને 182 એમના એમ રાખવું, એ પ્લસમાં છે તો 182 એમના એમ બરાબર 0. ચલો આગળ. હવે અહીંયા દ્વિઘાત બહુપદી બની જાય. દ્વિઘાત બહુપદી બને એટલે તમારે અવયવ પાડવા પડે, એટલે આપણે અવયવીકરણનો ઉપયોગ કરીશું એમ, અથવા બહુપદીનો ઉપયોગ કરી પણ તમે દાખલો ગણી શકો છો. તો હવે એક કામ કરો, 102 છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરતા હતા. તો છેલ્લું પદ કેટલું છે? 182 અને પ્રથમ પદ 1, તો 182 ગુણ્યા 1, તો 182 ગુણ્યા 1, તો 182 ગુણ્યા 1 એટલે 182. હવે 182ના એવા ભાગ પાડો, 182ના તમે એવા ભાગ પાડો એમ કે જેમનો ગુણાકાર 182 થાય, જેમનો ગુણાકાર 182 થાય, અને બીજું છેલ્લા પદની નિશાની જુઓ પ્લસ છે, તો આ બે સંખ્યાનો ગુણાકાર 182 થાય અને પ્લસ હોય સરવાળો, અને આ બેનો સરવાળો કેટલો થાય? 27 થાય. હવે ખબર પડે એમ નથી, તો એના માટે તમારે શું કરવાનું? એના માટે તમારે અવયવો પાડવાના. તો અવયવીકરણની રીતનો ઉપયોગ કરો. ચલો, 182 છે. ચલો, એકમનો અંક કેટલો છે? 2 છે, તો પહેલાં 2 વડે ભાગ ચાલે. 182 90 × 180, તો 1 × 182. ચલો, 1 કયા ઘડિયામાં આવે? 7ના ઘડિયા, પેલા 13ના ઘડિયામાં 13 સીતા 1 એમ, તો અહીંયા 7 ગુણ્યા 13 કરો તો 1 થયા. ચલો, હવે 13 × 13 કેટલા? 13 × 13. ચલો, હવે બે સંખ્યાનું ગ્રુપ પાડી દો અહીંયા. ચલો, એક સંખ્યા તો 13 છે, તો આ બેનો ગુણાકાર 7 દુ 14. કેટલા? 7 દુ 14. તો અહીંયા તમે 14 ગુણ્યા 13 કરો તો કેટલા થાય? 182. અને 14 અને 13નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 17. પેલા 27 થઈ ગયા. હા કે ના? 13 ને 26 ને 27. પહેલાં આને અવયવીકરણની રીતે મેં અવયવો પાડ્યા, બરોબર છે. એટલે લસા ગુસા કાઢવા માટે આપણે રીતનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા એક 13 છે અને આ બે સંખ્યાનો ગ્રુપ બનાવો, 7 દુ 14, તો આ 14 અને 13, તો 14 ગુણ્યા 13 કરો તો 182 થાય. 14 અને 13નો સરવાળો કરો કેટલો થાય? તો એ સરવાળો 27 થાય. પાકો ને? તો 182ના અવયવો કયા પડશે? 182ના અવયવો 13 ગુણ્યા 14 અથવા 14 ગુણ્યા 13, 14 ગુણ્યા 13. ઓકે. ચલો, હવે
તમે 14 ગુણ્યા 13 કરો તો 182 એ થાય છે, 14માં 13 ઉમેરો એટલે કેટલા થાય છે 27 પણ થાય છે। અને બીજું કે અહીંયા માઇનસ નિશાની લાવવા માટે બે આગળ શું મૂકી દો તમે માઇનસ નિશાની, એમ તો -14 અને -13 તો બે નિશાની માઇનસ 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 તો સરવાળો અને કેટલો થઈ જશે 27, x મૂકી દો બધી જગ્યાએ। ચલો તો બે અવયવ કયા -14 અને -13x। ચલો પેલું પદ એમ ના એમ તો x નો વર્ગ એમ ના એમ, ચલો બે અવયવ વચ્ચે ચીપકાઈ દો -14x અને -13x અને છેલ્લું પદ એમ ના એમ બરાબર 0। પહેલું પદ એમ ના એમ, છેલ્લું પદ એમ ના એમ, વચ્ચે બે અવયવ ચિહ્ન સાથે મૂકી દો। ચલો આ મારું પ્રથમ પદ, આ મારું બીજું પદ। ચલો બંનેની અંદરથી કોમન કાઢો, x ના વર્ગમાંથી x નીકળે, અહીંયાથી x નીકળે તો કોમન નીકળ્યા x, x ના વર્ગમાંથી x જો વધ્યા કેટલા x, નિયમના માઇનસ x જતો એટલે વધ્યા કેટલા 14। ચલો અહીંયા નિશાની કમ્પલસરી જો માઇનસ, ચલો અહીંયા 13 છે, અહીંયા 182 છે, 182 ના ભાગ પડે કેટલા 13 ગુણ્યા 14 તો અહીંયાથી પણ 13 નીકળે, અહીંયાથી પણ 13 નીકળે તો કોમન નીકળે 13। ચલો અહીંથી 13 જતા રહ્યા, વધ્યા કેટલા x, બારી નિશાની માઇનસ હોય તો ઉપરના પદની નિશાની ચેન્જ થઈ જાય, પ્લસ છે તો શું થઈ જાય માઇનસ। ચલો 182 ના ભાગ પડ્યા તો કેટલા 14 ગુણ્યા 13, 13 બારે કોમન જાય એટલે વધ્યા કેટલા 14, અહીંયા 0। ચલો સરખા પદ આવવા જોઈએ, સરખા પદ આવે તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે એવું કહી શકાય। સરખા પદ એક વખત લખો તો x - 14 અને અહીંયા બીજો કોમન કાઢેલા x - 13 બરાબર 0। ચલો બંનેના કૌંસ ખોલી દો તો x - 14 બરાબર 0 और x - 13 બરાબર 0। ચલો x ને કરતા બનાવો તો x બરાબર 14 માઇનસમાં છે, બરાબરની સામે આવે તો કેટલા થઈ જાય 14 પ્લસમાં, તો આ તમને પહેલી સંખ્યા બરાબર છે। અને x બરાબર 13 માઇનસમાં છે, બરાબરની સામે કેટલા થઈ જાય પ્લસ થઈ જાય તો અહીંયા તમારા થઈ જાય 13। તો હવે તમે જોઈ શકો છો અહીંયા હવે તમારી પ્રથમ સંખ્યા અહીંયા તમે 14 પણ લખી શકો છો અને 13 પણ લખી શકો છો એમ। ચલો માની લો કે તમારી પ્રથમ સંખ્યા તમે લઈ લો છો 14, તો પ્રથમ સંખ્યા x બરાબર 14 થાય છે, માટે બીજી સંખ્યા, તો બીજી સંખ્યાનું સૂત્ર શું હતું, બીજી સંખ્યાનું સૂત્ર હતું આપણા માટે 27 - x। તો ચલો 27 અને x તમે કેટલો લીધો, અહીંયા x તમે લીધો તો કેટલો 14, તમે 13 પણ લઈ શકો છો। પ્રથમ સંખ્યા 14 લેશો તોય ચાલશે, પ્રથમ સંખ્યા 13 લેશો તોય ચાલશે એમ। ચલો પ્રથમ સંખ્યા x મેં અહીંયા 14 લીધી છે, તો બીજી સંખ્યાનું સૂત્ર શું હતું 27 - 1, કુલ બેનો સરવાળો કેટલો થતો 27 થતો હતો એમ। ચલો અહીંયા x ની કિંમત કેટલી લીધી મેં 14, ચલો 27 થી તમે 14 બાદ કરી નાખો તો એ કેટલા આવશે 13 આવશે એમ। ઓકે ને, તો બીજી સંખ્યા કેટલી મળી ગઈ તમને 13 મળી ગઈ એમ। ઓકે અહીંયા માગ્યું તું એમ તો કે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા શોધો। આમ પ્રથમ સંખ્યા 14 હશે અને બીજી સંખ્યા કેટલી હશે 13 હશે, અને આ બેનો સરવાળો કરો તમે જો 14 + 13 કરો એટલે સરવાળો 27 થાય છે, આ 27 થાય છે બરાબર તમારા સાબિતી માટે, અને 14 અને 13 નો ગુણાકાર કરો એટલે કેટલો થાય છે 182 થાય છે। તો આ તમારી રિયલ સંખ્યા થઈ ગઈ એમ। રેડી ને, રેડી। ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ। બીજું મજા આવતી હોય, ખબર પડતી હોય એમ તો તમે કોમેન્ટની અંદર રિપ્લાય આપી શકો છો એમ, તમને વિડીયો ખરેખર હેલ્પફુલ થતા હોય તો મારા એમ। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 50 ઉપર જઈશું। રકમ ઉપર ધ્યાન આપજો, સીધા ડાયરેક્ટ ટોપિક ઉપર જઈએ છીએ। પ્રશ્ન નંબર 50, સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે। તો સમાંતર શ્રેણીની અંદર એક પ્રથમ પદ આપેલું છે અને અંતિમ પદ, તો પ્રથમ પદ કેટલું છે 17 છે અને અંતિમ પદ કેટલું છે 350। ચલો બે કિંમત મળી ગઈ, લખી નાખો। ચલો પ્રથમ પદને કહેવાય a, તો a બરાબર કેટલા છે 17, અને બીજું અંતિમ પદ, તો અંતિમ પદને કહેવાય છે an પણ કહેવાય અને એને l પણ કહેવાય। તો પ્રથમ પદને an અને એને l પણ કહેવાય, લાસ્ટ પદ એમ। તો એ કેટલું આપેલું છે 350, કેટલું છે 350, બે કિંમત મળી છે। જો સામાન્ય તફાવત 9 હોય, સામાન્ય તફાવત d થાય, શું થાય d થાય, તો d તમને કેટલો આપેલો છે 9 આપેલો છે, તો તેમાં કેટલા પદ હશે, કેટલા પદ એટલે n થાય, n તમારે શોધવાનો છે, અને તેમના સરવાળો કેટલો છે એટલે તમને n મળી જાય તો એનો સરવાળો એટલે sn તમારે શોધવાનો છે। એટલે એક તમને માગ્યા કેટલા પદ એટલે n તમને માગ્યો છે, અને બીજું તેમનો સરવાળો એટલે તમને sn માગ્યો છે। એટલે બે વસ્તુ દાખલામાં શોધવાની છે। અહીંયા તમે જુઓ એમ પ્રથમ પદ તમને આપેલું છે કેટલું 17, તો પ્રથમ પદને કહેવાય a, તો a બરાબર 17, અંતિમ પદને કહેવાય an પણ કહેવાય અને l પણ કહેવાય એમ।
તો આ બંને en બરાબર 350 થાય, l બરાબર પણ 350 થાય. ચલો એના પછી નેક્સ્ટ સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત નીકળે ડિફરન્સ, એટલે d બરાબર 9 આપેલા છે. કેટલા પદ એટલે n શોધવાનો છે અને તેમનો સરવાળો એટલે તમારે sn શોધવાનો. n બરાબર કેટલા અને sn બરાબર કેટલા. ચલો હડો હવે એક કામ કરી લઈએ. અહીંયા આપણે n લાવવા માટે પહેલા an વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. તો આપણે an વાળા સૂત્ર ઉપરથી n લાવો. તો an વાળું આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d. ચાલો આગળ an તમને આપેલો છે કેટલો 350. તો અહીંયા લખી નાખું 350. ચલો એ તમને આપેલું છે પ્રથમ પદ કેટલું 17. તો અહીંયા લખી નાખું 17. n આપણે શોધવાનો છે તો m ના m અને d સામાન્ય તફાવત અહીંયા આપણને આપેલો છે 9. ચલો આ 17 પ્લસમાં સામે જાય તો માઇનસ થઈ જાય. તો 350 માઇનસ 17 બરાબર. ચલો આ 9 કોને ગુણશે આખા કૌંસને? તો 9 n ને પણ ગુણશે, 9 1 ને પણ ગુણશે. તો 9 ગુણ્યા n એટલે 9n અને માઇનસના માઇનસ ને 9 એકા 9. ચલો અહીંયા 350 થી 17 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 333. કેટલા આવશે 333. આ 10 બાદ કરો એટલે 40, 7 બાદ કરો એટલે પાછા કેટલા આવશે 3. તો 333. ચલો આ 9 માઇનસમાં છે, સામે જાય પ્લસ થઈ જશે અહીંયા બરાબર 9n. ઓકે ને? 350 થી 17 બાદ કર્યા 333. અહીંયા 9 માઇનસ છે, બરાબરની સામે જોઈએ તો પ્લસ થઈ જશે. ચલો 333 પ્લસ 9 એટલે આ 7 એટલે 40, પેલા 42 તો 342. કેટલા 342. તો 342 બરાબર 9n. ચલો હવે અહીંયા બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. તો બરાબર એટલે ભાગાકાર 9 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો 942 ભાગ્યા 9 બરાબર n. ચલો અહીંયા તમે જુઓ ચેક કરો 3 ની 4 7 ને 2 9. તો અહીંયા 9 3ના ઘડિયામાં આવે છે. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય એ સંખ્યાને 9 વડે પણ ભાગી શકાય એમ. તો અંકોનો સરવાળો અહીંયા 9 થાય તો 9 વડે ભાગાકાર થશે એમ. ચલો 9 વડે અહીંયા ભાગાકાર કરી નાખું. શાંતિથી ધ્યાન આપજો તમે એમ. ચલો 342 છે અને 9 વડે ભાગવાના છે એમ. ચલો 9 નો ઘડિયો બોલો. 9 એકો 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 37. તો 9 તરી 27. ચલો અહીંયા 34 થી 27 બાદ કરી નાખો કેટલા વચ્ચે 7. અહીંયા ઉપરથી ઉતાર્યા 2 તો 9 8 72. 9 8 72 0 0 કેટલા વધ્યા અહીંયા 38. તો તમે 342 9 વડે ભાગાકાર કરો બરોબર છે. તો 38 9 કેટલા 38 9 342. ચલો તો અહીંયા વચ્ચે 38 તો 38 બરાબર n. તો માટે અહીંયા n બરાબર તમને મળી ગયા 38. તો અહીંયા દાખલાની અંદર પહેલો માગ્યો તો n. તો n બરાબર થઈ જશે 38. બીજું હજી દાખલાની અંદર તમને શું માગ્યું હતું? sn માગ્યો તો. શું માગ્યો તો? sn. તો અહીંયા પેલો n મળી જશે. તો n બરાબર તમને મળી ગયા 38. દાખલામાં જરૂર પડશે. ચલો હવે sn સરવાળો શોધવાનો છે અને દાખલાની અંદર તમને લાસ્ટ પદ છેલ્લું પદ l આપેલો છે એટલે આપણે નાના સૂત્રનો ઉપયોગ કરીશું, ટૂંકા સૂત્રનો. કારણ કે સરવાળા માટે 2 સૂત્ર છે, મોટું સૂત્ર બી છે, નાનું સૂત્ર છે. અહીંયા બેટર રહેશે કે તમે નાનું સૂત્ર મૂકી દો. કારણ કે તમને દાખલામાં l લાસ્ટ પદ આપેલું છે. ચલો sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. બીજો આ l ની જગ્યાએ તમે an પણ લખી શકો છો. કારણ કે l એટલે લાસ્ટ પદ થાય અને an એટલે લાસ્ટ પદ થાય એમ. બંને વસ્તુ સરખી છે. ચલો sn કેટલા પદોનો સરવાળો? 38 પદોનો હોય. તો s 38 બરાબર n ની કિંમત કેટલી છે? 38. તો અહીંયા 38 ભાગ્યા 2. અહીંયા a એટલે પ્રથમ પદ કેટલું જો 17. તો અહીંયા 17 અને l તમને આપેલો 350 લાસ્ટ પદ. ચલો અહીંયા 38 નો ભાગ ચાલે તો 19 દુના 38. તો અહીંયા 38 ભાગ્યા 2 તો જવાબ આવશે 19. ચલો 350 માં 17 ઉમેરી નાખો તો અહીંયા 360 ને 367 કેટલા થઈ જશે? 367. ચલો હવે ગુણાકાર કરવાનો છે. કોનો 367 ગુણ્યા 19 કેટલા? 367 ગુણ્યા 19 આનો ગુણાકાર કરવાનો છે. ચલો આના માટે 0 367 એકા 367. ચલો 9 સીતા 63 નો તગડો વધી આવી 6 6 9 54 ને 160 ને 0 વધી આવી 6 9 તરી 27 27 9 33. ચલો અહીંયા હવે શાંતિ સરવાળો કરો. 0 વત્તા 3 એટલે અહીંયા 3 ઉપરથી ઉતાર્યા 7. અહીંયા 6 ને 3 9 અને અહીંયા 3 ને 3 6 તો 6973. કેટલા થશે? 6973. તો તમે 367 ગુણ્યા 19 કરશો તો જવાબ કેટલો આવશે? 6973. તો માટે તમારો S38 બરાબર 6973. તો અહીંયા દાખલામાં 2 વસ્તુ માંગી હતી, એક n. તો n બરાબર અહીંયા 38 થશે અને અહીંયા શ્રેણીના
સરવાળો કેટલો થશે? શ્રેણીના 38 પદોનો સરવાળો 6973 થશે. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બીજું ખાસ કે તમને જો દાખલાની મેથડ આવડશે, થોડા ઘણી તમને ચેપ્ટરની બેઝિક માહિતી ખબર હશે, સૂત્ર ખબર હશે, મેથડ ખબર હશે, રીત ખબર હશે, તો તમે ગણિત સોલ્વ કરી શકશો. બીજું કે સતત પ્રેક્ટિસ કરવી પડશે. એકલો વિડીયો જોવાથી કામ નહીં થાય, કારણ કે આ થિયેટરનું મૂવી નથી કે તમે જોઈ અને ડાયરેક્ટ તમારા મગજની અંદર સેટઅપ કરી શકો. ઓકે ને? ઓકે, ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 51 ઉપર આવ્યા છીએ અને પ્રશ્ન નંબર 51 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને ખાસ કે આપણને ખબર છે કે આંકડાશાસ્ત્ર અને સંભાવના એટલે વિભાગ ડીની અંદર આપણું સૌથી સ્કોરિંગ ચેપ્ટર કહેવાય. કારણ કે એની અંદર અથવાની અંદર ના નીકાળાય. એનું એક જ કારણ છે કે એ આપણા રોકડા માર્ક્સ છે. એમ સૌથી ઇઝી ચેપ્ટર છે, બહુ મજા આવે એવા ચેપ્ટર છે. એમ કદાચ તમે જાણે અનજાણે મહેનતની અંદર કચાશ રાખી હોય તો તમને પ્રોબ્લેમ થાય. એમ ચલો ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ક્વેશ્ચન નંબર 51 ની અંદર નીચે દર્શાવેલ માહિતીના આધારે હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. અહીંયા આપણને કઈ રીતનો ઉપયોગ કરવાનો કીધું છે? SO2ની સાંદ્રતાનો મધ્યક તમારે શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે આપણી મધ્યકની રીત છે એટલે x બાર આપણે શોધવાનો છે. ચલો જોઈએ આપણે. ચલો SO2ની સાંદ્રતા આપેલી એટલે આપણા વર્ગ આપેલા છે 0.00 થી 0.04. આગળ 0.04 થી 0.08 એટલે તમે જુઓ અહીંયા વર્ગ લંબાઈ તમે જુઓ એમ અહીંયા 0 હતા તો 0.04 તો તમારી વર્ગ લંબાઈ કેટલી થશે? 0.04. કારણ કે બે વચ્ચે કેટલો ગાળો છે? અહીંયા 0.04 થી 0.08 એટલે અહીંયા જો 4 થી 8 એટલે વર્ગ લંબાઈ કેટલી? 0.04. આગળ 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 અને 0.20 થી 0.24 અને પછી આપણું કુલનું કોલમ છે. આગળ નેક્સ્ટ બીજા નંબરની અંદર આવૃત્તિ આપેલી છે. આવૃત્તિને કહીશું આપણે FI. શું કહીશું આવૃત્તિને? FI. આવૃત્તિની અંદર જુઓ 4, 9, 9, 2, 4 અને 2. ઓકે, ચલો આવૃત્તિનો સરવાળો કરીશું. અહીંયા 9, 9, 18, 18 ને 4 22, 22 ને 2 24, 24 ને 4 28, 28 ને 2 30. તો તમારી જે આવૃત્તિ છે સિગ્મા FI, આ FI નો સરવાળો થઈ જશે 30, જે દાખલામાં તમારે જરૂર પડશે. એમ ચલો એના પછી નેક્સ્ટ કોલમ આવશે આપણું મધ્ય કિંમત XI. કઈ કોલમ આવશે? મધ્ય કિંમત XI. મધ્ય કિંમતનું સૂત્ર છે, મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. પહેલી હોય એની કહેવાય અધસીમા, બીજી હોય એની કહેવાય ઉધ્વસીમા. એટલે અધસીમા ઉધ્વસીમા બેનો આ બેનો સરવાળો કરીને એને 2 વડે ભાગવાના. 0.00 વત્તા 0.04 એટલે આ બેનો સરવાળો કરો એટલે 0.04 અને 0.04 ને 2 વડે ભાગો એટલે તમારો જવાબ કેટલો થઈ જાય? 0.02. આગળ એના પછી 0.04 અને વત્તા 0.08 એટલે આ બેનો સરવાળો કરો કેટલો આવે? 0.12 અને 0.12 ને તમે 2 વડે ભાગો એટલે કેટલું થઈ જાય? 0.06. હવે અહીંયા આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 0.04 એટલે 0.044 ઉમેરી જવાના. જો 0.02 થી 4 ઉમેરો એટલે 0.06, એમાં 0.04 ઉમેરો એટલે 0.10, 0.10 માં 0.04 ઉમેરો તો 0.14, એમાં 0.04 ઉમેરો તો 0.20. સોરી, 1 મિનિટ ધ્યાન આપજો. એમ 0.02, 4 ઉમેરા 0.06, 4 ઉમેરા 0.10, 0.14 અને અહીંયા 0.14 માં 4 ઉમેરો તો 0.18 થયો. ધ્યાન આપજો અહીંયા. ચલો 0.18 ની અંદર 0.04 ઉમેરો તો 0.22. કેટલા? 0.22. બીજું આવું ક્યારે કરવાનું? કે જ્યારે તમારી વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. અને વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે મધ્યક શોધવા માટે તમારી પદ વિચલનની રીતનો ઉપયોગ થશે. તો અહીંયા કઈ રીતનો ઉપયોગ કરીએ આપણે? પદ વિચલનની રીતની. પદ વિચલનની રીતની અંદર આપણે મધ્ય કિંમત XI ની જરૂર પડે. ચલો આગળ એના પછી નેક્સ્ટ કોલમ આવશે આપણું UI નું. કયું? UI. UI નું સૂત્ર છે XI માઇનસ A ભાગ્યા H. શું? XI માઇનસ A ભાગ્યા H. ચલો XI એટલે આ મધ્ય કિંમત, એમાંથી તમારે A પસંદ કરવાનો. તો બીજું કે અહીંયા હું A પસંદ કરું છું અને A એટલે આપણો વચ્ચેવટનો લેવાનો. તો અહીંયા જો 3 અવલોકન 3 વચ્ચેવટ કોઈ સંખ્યા આવતી નથી. એમ તો તમે આની અંદરથી કાં તો 14 ને લઈ શકો છો અથવા 0.10 ને પણ લઈ શકો છો. મારી એ દ્રષ્ટિએ કહો તો ઉપર અવલોકન ઓછા રાખવાના, કારણ ઉપર અવલોકન માઇનસમાં છે એટલા માટે. તો અહીંયા હું એ ધારી લઉં છું અહીંયા કેટલો? 0.10. ઓકે, ચલો XI ના અવલોકનમથી એ ધારવાનો, જે વચ્ચેવચ હોય ધારવાનો. વચ્ચેવચ ના મળે તો આજુબાજુ ધારી લેવાનો. 0.14 ને ધારશો તો ચાલશે, પણ ઉપર ધારવાનો. એટલે કેમ? નીચે અવલોકન પ્લસમાં આવે. એમ ચલો એ ધાર્યો એના અમે મૂકવાના 0, ઉપર અવલોકન માઇનસની અંદર મૂકવાના. તો -1, -2. બીજું આવું ક્યારે કરવાનું? કે જ્યારે તમારી વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. શું હોય? વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે
ત્યારે તમે સૂત્ર આપશો xi માઇનસ એ. તો xi ના દરેક અવલોકનમાંથી તમે કેટલા બાદ કરશો? એ એટલે 0.10 અને એને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 0.04. એટલે એનું સાદુરૂપ આલશો એટલે તમને અહીંયા -1 મળશે, અહીંયા -2. નેચે અવલોકન પ્લસમાં 1, 2 અને 3. આ એક તમારા માટે ટૂંકી રીત છે. અને આવું ક્યારે કરવાનું કે જ્યારે તમારી વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે. ચલો હવે નેક્સ્ટ કોલમ આવશે આપતું FIUI. કયો આવશે? FIUI. અને FIUI કયા સંબંધમાં છે? ગુણાકાર. તો આ રહ્યો FI એટલે આવૃત્તિ અને UI એટલે આ બેનો ગુણાકાર કરવાનો. ચલો 4 દુ 8 કેવા? -8. ચલો 9 એકા 9 -9. 9 ગુણ્યા 0 એટલે 0. 2 એકા 2 અહીંયા અને 4 દુના 8 થશે અહીંયા અને 2 તરી 6 થશે. ચલો માઇનસ વાળા અવલોકનનો સરવાળો કરો. અહીંયા -9 અને 18, 8 ને 8 16 ને 1 17 તો -17 થઈ જશે અહીંયા. અને અહીંયા પ્લસના અવલોકનનો સરવાળો કરો. 8 ને 2 10 ને 16 તો અહીંયા પ્લસના અવલોકનનો સરવાળો થઈ જશે 16. ચલો અહીંયા સિગ્મા FIUI ની જરૂર પડશે આપણે. તો FIUI એટલે અહીંયા -17 છે, અહીંયા +16 છે. તો 17 અને 16 એક -1 પ્લસ છે તો બાદ બાકી તો 17 માંથી 16 બાદ કરી નાખું તો એક વચ્ચે નિશાની મોટી સંખ્યાની આવે તો એક આવશે કેવો? -1. જો આવશે -1. તો તમને FIUI મળી ગયો કેટલો? -1. ચલો હવે અહીંયા આપણે દરેક કિંમત અહીંયા લખી દઈશું. હવે અહીંયા ચલો કિંમતની અંદર જરૂર પડશે એક પહેલી વર્ગ લંબાઈ h ની. તો વર્ગ લંબાઈ h તમને આપેલી છે 0.04. એના પછી તમારે જરૂર પડશે કોની? સિગ્મા FI ની. તો સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો તમને 30 આપેલો છે. એના પછી જરૂર પડશે તમારે a ની. a એટલે ધારેલો મધ્યક અહીંયા ધાર્યો તો કેટલો? 0.10. તો એ છે 0.10. અને બીજું સિગ્મા FIUI -1 અહીંયા આપેલો છે. ચલો હવે દરેક કિંમત ડિસાઇડ થઈ જશે. તો પદ વિચલનની રીતની અંદર સૂત્ર મૂકી દઈશું તો ગાડી આગળ હેડ છે. એમ તો આપણું પદ વિચલનમાં સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ છે આપણું પદ વિચલનની રીતનું સૂત્ર. એમ ચલો x બાર શોધવાનો છે અને છોડી મૂકો. ચલો a એટલે ધારેલો મધ્યક 0.10. કેટલો? 0.10. ચલો પ્લસના પ્લસ અહીંયા FIUI. તો FIUI કેટલો છે? -1. તો માઇનસ છે તો કૌંસમાં લખું છું -1 સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો કેટલો છે? 30. અને આ વર્ગ લંબાઈ h એટલે ગાળો 0.04. બે વર્ગ વચ્ચે કેટલો ગાળો હતો? દરેકની અંદર 0.04 નો. તો અહીંયા લખું 0.04. ચલો હવે બસ શાંતિથી સાદું રૂપ આલો. ચલો પ્લસ માઇનસ કરી દઉં. ચલો 0.10 એમના એમ પ્લસ. બીજું કે અહીંયા ઉડતા નથી એમ તો અહીંયા આ બેનો ગુણાકાર કરી નાખો એમ. અને ઉડશે તો પોઈન્ટ છે એટલા માટે ગુણાકાર કરી નાખો એમ. ચલો 1 ગુણ્યા 0.04 તો 0.04. ઓકે. અને ભાગ્યા 30. નવું કશું નથી કર્યું. પ્લસ માઇનસ અને 0.04 ગુણ્યા 1 એટલે 0.04 ને ભાગ્યા 30. ચલો આગળ જઈશું. હવે બસ ખાલી બાદ બાકી કરી નાખો એમ. 0.10 માઇનસ 0.04 એટલે કામ કરી લઉં 4/30 કરી નાખું. કેટલા? 4/30. અને જે જવાબ આવે એટલે 2 પોઈન્ટ કાપી નાખશું એમ. ધ્યાન આપજો અહીંયા 4/30. ચલો ભાગ નથી ચાલતો. અહીંયા 30 એકા 30 કરો વધી જોઈએ છે તો 0 કરીને પોઈન્ટ મૂકી દઉં અને અહીંયા 0 મૂકું એમ. ચલો આગળ અહીંયા 30 એકા 30. ચલો 30 એકા 30. ચલો 40 માંથી 30 જોઈએ એટલે કેટલા વધશે? અહીંયા 10. ચલો બીજું ભાગ નથી ચાલતો શૂન્ય મૂકી શકાય. 30 તરી 90. 30 તરી 90. આગળ અહીંયા કેટલા વચ્ચે? 10 વચ્ચે ફરી શૂન્ય મૂકી શકાય. ફરી 30 તરી 90. ચલો આપણે પોઈન્ટ પછીના 2-3 આંકડા મળી જશે. તો આપણો જવાબ થાય છે અહીંયા ધ્યાન આપજો ખાસ ખાસ 0.133. અને બીજું અહીંયા આપણે ડાયરેક્ટ 4 લખી નાખ્યા હતા એટલે કેટલા પોઈન્ટ કાપવાના હતા? 2 પોઈન્ટ કાપવાના હતા. તો 2 પોઈન્ટ કાપું તો અહીંયા 2 પોઈન્ટ કાપી નાખો તો 1 પોઈન્ટ અહીંયા અને 1 પોઈન્ટ અહીંયા. તો આ જે પોઈન્ટ હતો અહીંયા જતો રહેશે તો અહીંયા આવશે એમ. તો કેટલું થઈ જાય? 0.00133. કેટલા થઈ જાય? 0.00133 એમ. તો અહીંયા થઈ જશે 0.00133. ચલો હવે બાદ બાકી કરી નાખું 0.10 માંથી. ધ્યાન આપજો એમ. તો અહીંયા છે 0.10. કેટલા છે? 0.10. અને એમાંથી બાદ કરવાના કેટલા? 0.00133. 0.00133. ચલો અહીંયા 0 0 0 હરખું કરવા માટે. ચલો અહીંયા બાદ બાકી કરી નાખું તો અહીંયા 1 જોડે 10 કહો. અહીંયા 0, અહીંયા 9 9 અને અહીંયા 10. ચલો 10 માંથી 3 જોઈએ તો 7 વચ્ચે. અહીંયા 9 માંથી 3 જોઈએ તો 6 વચ્ચે. અહીંયા 9 માંથી 1 જાય તો અહીંયા 8 વચ્ચે. 9 માંથી 0 જાય તો અહીંયા 9 વચ્ચે. 0 માંથી 0 જાય તો 0 વચ્ચે. અને આ પોઈન્ટના નીચે પોઈન્ટ.
તો હવે ધ્યાન આપજો, અહીંયા જવાબની અંદર લખું છું એમ 0.10 માંથી 0.00133 જશે તો 0.0900 ને અહીંયા 9867 છે. ચલો તો એક સ્ટેપ જવાબને આગળ ખેંચવું તો 0. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા લઈએ તો 0.0 અહીંયા 98 છે તો પોઈન્ટ પછીના અહીંયા 3 આંકડા પછી આ 6 છે. જુઓ તો પોઈન્ટ પછીનો આંકડો 5 અને 5 થી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાના. તો 98 માં 1 ઉમેરો કેટલા થઈ જાય? 99 થઈ જશે. કેટલા? 0.099. અને અહીંયા તમારો એકમ છે એની અંદર આપેલો છે SO2 ની સાંદ્રતા તમને આપેલી છે ppm માં. શેમાં આપેલી છે? ppm ની અંદર એમ. તો આ તમારો થઈ ગયો એકમ એમ. અને અહીંયા મધ્યક શોધવાનો હતો. મધ્યક x બાર બરાબર 0.099 બરાબર છે ppm. અને આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ. તો અહીંયા ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર લખીશું આમ SO2 ની સાંદ્રતાનો મધ્યક SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099 ppm થશે. ચલો બીજો દાખલો હાર્ડ નતો, થોડું પોઈન્ટની અંદર સાદુરૂપ હતું. બસ મારી દ્રષ્ટિએ એટલું જ હાર્ડ કરે, બાકી હાર્ડ ના કરે. 1-2 વખત પ્રેક્ટિસ કરશો, વિડીયો ના ખબર પડે તો પછી ફરી જુઓ એમ, અને એકાદ વખત તમે પ્રેક્ટિસ કરો. બીજું તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો તમને નહીં આવડે. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન નંબર 52 ડિસ્પ્લે ઉપર જોતા જ તમને વિશ્વાસ આવી ગયો હશે કે આ પ્રશ્ન એટલે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે. તમારા માટે ખરેખર આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે આંકડાશાસ્ત્ર એટલે મારું પ્રિય ચેપ્ટર છે એમ. ચલો ક્વેશ્ચન નંબર 52ની અંદર જઈશું. એક વિસ્તારના 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ છે. એટલે અહીંયા તમને 68 ગ્રાહકોનો જે એમને વીજ વપરાશ કર્યો છે, એટલે મહિનાનો વીજળીનો જે વપરાશ કર્યો છે, કેટલા ગ્રાહકોએ? 68 ગ્રાહકોએ. એટલે ઘરની અંદર 68 ગ્રાહકોએ જે લાઇટનો વપરાશ કર્યો છે એની તમને માહિતી આપેલી છે. આ માહિતીનો મધ્યસ્થ શોધો. અહીંયા રીત આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાખલામાં શું આપેલું ઇમ્પોર્ટન્ટ નથી, કઈ રીત આપેલી છે ઇમ્પોર્ટન્ટ છે. તો દાખલો ગણવા માટે મધ્યસ્થની રીતનો ઉપયોગ કરવાનો છે. અને મધ્યસ્થની રીત એટલે બહુ ઇઝી રીત છે, કારણ કે એમની અંદર કોલમ વધારે નથી એટલા માટે. ચલો જોઈએ હેડો. માહિતી ચેક કરી લેવાની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો માહિતીની અંદર જુઓ એમ માસિક વપરાશ, તો આને કહીશું આપણા વર્ગો. શું કહીશું? વર્ગો. અને ગ્રાહકોની સંખ્યા એને કહીશું આપણી આવૃત્તિ FI. એને શું કહીશું? આવૃત્તિ FI. ચલો વર્ગ જુઓ. 65 થી 85, 20નો ગાળો છે અહીંયા. 85 થી 105, ફરી પણ 20નો ગાળો છે. જુઓ 85, 95 ને 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. તમે જો દરેક વર્ગની વર્ગ લંબાઈ 20-20નો ગાળો છે. કેટલાનો છે? 20-20નો ગાળો છે એમ. 65માં 20 ઉમેર્યા 85 છે, 85માં 20 ઉમેર્યા 105 થાય. એટલે વર્ગ લંબાઈ કેટલી છે? અહીંયા 20-20 છે. તો H કેટલો મળશે? આપણને 20 મળશે. અને બીજું તમારું જે આવૃત્તિ વિતરણ છે એ વર્ગીકૃતમાં સતતમાં નિવારક છે, કારણ એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે. ચલો ગ્રાહકોની સંખ્યા છે 4, 5, 13, 20, 14, 8, 4. અને તમારા જે ગ્રાહકોની સંખ્યા તમને આપેલી હતી, કુલ ગ્રાહકો કેટલા હતા? દાખલામાં 68 ગ્રાહકો. આનો સરવાળો કરીએ તો 4 ને 5 9, 9 13 22, 22 અને 20 એટલે 42, 42 ને 14 એટલે 46, 56, 56 ને અહીંયા 8, 64 ને 4 68. તો ગ્રાહકોની સંખ્યા એટલે અહીંયા તમારો n કેટલો આવશે? n બરાબર અહીંયા આવશે 60. n પણ કહી શકો છો. અને બીજું આને તમે સિગ્મા FI પણ કહી શકો છો. ચલો મધ્યસ્થના કોલમની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું સંચય આવૃત્તિ. કયું? સંચય આવૃત્તિ. અને સંચય આવૃત્તિ કહીશું CF. CFનો નિયમ છે કે પહેલી સંખ્યા એમ નિયમ લખી દેવાની, તો 4 એમના એમ. હવે એક એક આગળની સંખ્યા ઉમેરવાની. 4માં 5 ઉમેરું કેટલા થઈ જાય? 9. 9માં 13 ઉમેરું એટલે કેટલા થઈ જાય? 22. 22 ની અંદર 20 ઉમેરું કેટલા થઈ જાય? 42. 42 માં 14 ઉમેરી નાખો કેટલા થઈ જાય? 56. 56 ની અંદર 8 ઉમેરી નાખો એટલે કેટલા થઈ જાય? 64. અને 64 માં 4 ઉમેરી નાખો તો 68. બીજું કે સંચય આવૃત્તિનો નિયમ છે કે છેલ્લે જે સરવાળો આવે એ તમારો n જેટલો થવો જોઈએ. એટલે આ બે સરખું થાય તો આપણો દાખલો સાચી દિશામાં છે. સંચય આવૃત્તિના સરવાળાનો નિયમ છે કે છેલ્લે જે સંખ્યા આવે એ તમારો n ના સરવાળા જેટલો થવો જોઈએ. આ બે હરખું થાય તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. ન કે આપણે નાની મોટી ચોક આગળ ભૂલ કરી છે સરવાળાની અંદર, એવું કહી શકું મારી દ્રષ્ટિએ. ચલો દાખલાની શરૂઆત કરીશું. મધ્યસ્થ m બરાબર જ્યારે તમને વર્ગીકૃત માહિતી આલે, કઈ વર્ગીકૃત માહિતી આલે એટલે વર્ગ આલે અને સતત આવૃત્તિ વિતરણ આલે આ ટાઈપનું, તો ત્યારે તમારે સૌથી પહેલા મધ્યસ્થનો વર્ગ લાવવો પડશે. અને મધ્યસ્થનો વર્ગ લાવવા માટે નાનું સૂત્ર છે કે મધ્યસ્થ m બરાબર n/2 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. ચલો n કેટલો આપેલો હતો? 60. તો અહીંયા લખી દઉં 60 ભાગ્યા 2.
કેટલા 60/2 સોરી 60 નથી 68 ગ્રાહકો છે 68 અહીંયા ગ્રાહકો છો અહીંયા કારણ ગ્રાહકોની સંખ્યા કેટલી હતી 68 ગ્રાહકોની સંખ્યા ચલો 68/2 માં અવલોકનની કિંમત ચલો 68/2 એટલે કેટલા આવશે 34 કેટલા આવશે 34 તો 34 માં અવલોકનની કિંમત ચલો હવે આ 34મું અવલોકન છે આ 34 એને તમારે CFમાં જોવાના અને ઉપરથી જોતું નીચે આવવાનું તો અહીંયા તમે જો 34 પહેલાં શેમાં સમાયેલા છે 42માં સમાયેલા છે હા 56માં પણ આવે એમ પણ પહેલાં 34 શેમાં આવે 42માં અને એના સામેનો વર્ગ આપણો મધ્યસ્થનો વર્ગ થશે તો અહીંયા આને બ્રેકેટ બનાવી દઉં એમ તો અહીંયા આપણો મધ્યસ્થનો વર્ગ કયો થશે 125 થી 145 કઈ રીતના ખબર પડી n/2 કર્યા એટલે 68/2 તો 68/2 એટલે 34 એ સંચય આવૃત્તિમાં ઉપરથી જોતું આવવાનું તો 34 એમાં સમાયેલા છે 42માં સામેનો વર્ગને કહેવાય મધ્યસ્થ વર્ગ તો અહીંયા લખી નાખું મધ્યસ્થ વર્ગ ચલો મધ્યસ્થ વર્ગ થઈ ગયો કયો 125 થી 145 ચલો મધ્યસ્થ વર્ગની અંદર અહીંયા તમારું આવૃત્તિ વિતરણ નિવારક છે એટલે એક વર્ગની આ બે સમાન છે એટલે અહીંયા આપણું L બરાબર પહેલી આપણી અધસીમાં તો L આપણો નક્કી થઈ જશે કેટલો 125 બીજું અહીંયા મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ h ની જરૂર પડશે તો અહીંયા તમારો 125 અને 145 વચ્ચે ગાળો કેટલો છે 20નો 145 અને 125 બાદ કરો તો 20 આવે ને વર્ગ લંબાઈ 20 છે એ આપણને ખબર છે પણ આપણે મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ લેવાની છતાં પણ 20 જ આપેલી કારણ કે દરેક વર્ગ સમાન આપેલા છે ચલો આગળ નેક્સ્ટ હવે અહીંયા મધ્યસ્થના વર્ગની જે આવૃત્તિ મધ્યસ્થનો વર્ગ કયો છે 125 થી 145 અને મધ્યસ્થના વર્ગની FI આવૃત્તિ અને મધ્યસ્થના વર્ગના સામેનો અહીંયા આવૃત્તિ આપણો F બનશે તો F બરાબર 20 થઈ જશે તો F ની કિંમત લખી નાખો F બરાબર 20 મધ્યસ્થના વર્ગની આવૃત્તિ અને બીજું મધ્યસ્થના વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણો CF મધ્યસ્થનો વર્ગ કયો તો 125 થી 145 એના ઉપરની CF લેવાની તો એના ઉપરની CF કઈ થાય 22 ઓકે તો CF થઈ જશે તમારો કેટલો 22 આ થઈ ગઈ તમારી દાખલાની પ્રાથમિક માહિતી અને હવે આપણે કરીશું સી ગણિસાય નમ ચલો સૂત્ર છે મધ્યસ્થનું મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H આ છે આપણું મધ્યસ્થ શોધવાનું સૂત્ર ચલો L આપણે લાયા કેટલો 125 તો 125 પ્લસ n/2 તો n ને આપણે 2 વડે ભાગ્યા તો n/2 બરાબર 68/2 કેટલા આવ્યા હતા 34 તો અહીંયા 34 સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ કેટલી છે 22 તો અહીંયા લખી દો 22 અને બીજું આપણી F આવૃત્તિ કેટલી છે 20 તો અહીંયા લખી દઉં 20 અને ગુણ્યા H આપણી વર્ગ લંબાઈ પણ H કેટલી આપેલી હતી 20 તો અહીંયા લખી દઉં 20 ચલો હવે દરેક વસ્તુ અહીંયા કમ્પ્લીટ કરી નાખી છે બસ હવે શાંતિ સાદુરૂપ આપીએ અહીંયા તમે જો ગુણાકારની અંદર 20 ઉડી જશે કેટલા 20 ઉડી જશે એમ ઓમ સ્વાહા ચલો તો 125 પ્લસ અહીંયા 34 ની અંદરથી તમે 22 બાદ કરી નાખો કેટલા 34 માંથી 22 તો 34 માંથી 22 બાદ કરી નાખો તો કેટલા આવશે અહીંયા 12 આવશે કેટલા 12 આવશે એમ ઓકે ને ઓકે ચલો હવે 125 માં 12 પ્લસ કરી નાખો તો 125 અને 10 135 ની 2 37 તો અહીંયા આવશે 137 તો અહીંયા દાખલાની અંદર તમારો જે મધ્યસ્થ છે એ 137 અને બીજું અહીંયા તમને એકમ આપેલો છે તો ખાલી તમે લખશો એકમ તો અહીંયા તમારો દાખલાનો ફાઇનલ જવાબ થઈ ગયો કે મધ્યસ્થ કેટલો આવશે 137 એકમ આમ શું લખીશું માહિતીનો મધ્યસ્થ માહિતીનો મધ્યસ્થ 137 એકમ થશે કેવો દાખલો કેટલો ઈઝી છે પણ આપણને મેથડ ખબર ના હોય સૂત્ર ખબર ના હોય રીત ખબર ના હોય કિંમત ક્યાંથી લાવવાની એમ તો પછી તમે દાખલો સોલ્વ ના કરી શકો આના માટે સતત પ્રેક્ટિસ જરૂરી છે હજી પરીક્ષાને બરાબર છે થોડો ટાઈમ બાકી છે તો હજી બી તમે સંભાવનાના આંકડાશાસ્ત્ર ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો તો આરામથી ફૂલ્લી પાસ થઈ શકો છો બરાબર છે મેક્સિમમ તમારા પેપરની અંદર માર્ક્સ કવર કરી શકો છો એમ ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 53 ઉપર જઈશું ધ્યાન આપજો પ્રશ્ન નંબર 53 પ્રશ્ન નંબર 53 અને 54 આપણને ખબર છે કે આપણા સંભાવનાના સમ છે અને સંભાવનાના સમ હોય એટલે મારી દ્રષ્ટિએ એ તમારા પ્રિય સમ હશે એમ ચલો આપણે ટોપિક ઉપર જઈએ છીએ 53માં પ્રશ્ન પૂઠાની પેટીમાં રાખેલા એટલે પૂઠાની એક પેટી છે એમાં રાખેલા 100 ખમીસ એટલે નથી આપણે શર્ટ કહેતા એમ એટલે એવું સમજો ને કે આ શર્ટ જ છે એમ બરાબર છે 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહી છે ક્ષતિ રહી જ એટલે શું તો ખામી વગરના તો પૂઠાની અંદર દાખલા તરીકે 100 શર્ટ પડ્યા છે
એવું માની લઈએ તો એની અંદરથી 88 કેવા છે? એકદમ ક્ષતિરહિત એટલે એકદમ સારા છે. તો 88ની અંદર કોઈ પણ પ્રકારની ખામી બીજું નથી એમ. આગળ એની અંદરથી 100માંથી 8ની અંદર નાની ખામી છે. 100માંથી 8માં કેટલી ખામી છે? નાની એમ. અને 4માં કેવી છે? મોટી ખામીઓ છે. તો 88 છે એમાં એકદમ ખામી રહિત છે એટલે એમાં 88માં કોઈ ખામી નથી. 8ની અંદર ખામી તો છે પણ કેવી છે? નાની ખામી છે. અને 4માં કેવી છે? મોટી ખામી છે. એટલે આ 4 એકદમ એવું કહી શકાય કે વેસ્ટ માલ કહેવાય એમ. મૂલ કદાચ લેવા જઈએ તો 88માંથી લેવરાય અને મારી દૃષ્ટિએ 88માંથી કોઈ પણ વ્યક્તિ પસંદ કરે પણ હજી સુધી કદાચ આપણે બીજા નંબરનો પ્લાન બી કરીએ ઓપ્શનમાં તો 8માંથી લેવરાય પણ 4માં ના લેવરાય કારણ કે જેવી ખામીઓ છે મોટી ખામી છે એમ એટલે આ વેસ્ટ માલ કહેવાય. ચલો વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે એટલે અહીંયા કોઈ વેપારી જીમી કરીને નોમ છે. આ જીમી કયા ખમીસ સ્વીકારશે? ક્ષિતિરહિત એટલે બિલકુલ ખામી વગરના. તો જો જીમી કદાચ ખરીદે ક્ષતિજ બરાબર ખમીસ તો એ શેમાંથી હોય? 88માંથી હોય એમ. એનો મતલબ કે જીમીને નાની ખામી અને મોટી ખામીવાળા હોય તો એ ખરીદ છે નહીં એમ. આગળ પરંતુ અન્ય વેપારી જે સુજાતા છે એ માત્ર મોટી ખામીવાળા ખમીસ નકારશે. જે સુજાતા કરીને જે વેપારી છે એ મોટી ખામીવાળા હશે તો એને નકારશે એટલે કે મોટી ખામીવાળાની લેશે નહીં એમ. તો એ કઈ ખામીવાળા લેશે? એક તો 88માંથી લેશે અને 8માંથી લેશે. એ માત્ર મોટી ખામીવાળા નહીં લે. ઓકે ને? ઓકે. જીમી લેશે તો 88માંથી લે અને સુજાતા લે તો 88માંથી અને 8માંથી લે. એ માત્ર કયા નહીં લે? મોટી ખામીવાળા નહીં લે. ચલો આગળ પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો પેટીની અંદરથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. આગળ 2 ઘટના શોધવાની છે. તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? એટલે કે જીમીને સ્વીકાર્ય હોય એટલે આ જીમીને પસંદ આવે તો હવે આપણે એની ઘટના શોધવાની છે. ડબલ આઈની અંદર કહે છે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? એટલે સુજાતાને સ્વીકાર્ય હોય એટલે જીમી ક્યારે ખરીદ છે અને સુજાતા ક્યારે ખરીદ છે? હવે સંભાવનાનો કોઈ પણ સમ હોય એટલે આપણને ખબર છે કે સૌથી પહેલાં એના કુલ પરિણામો આવે. શું આવે? કુલ પરિણામો. તો અહીંયા લખી નાખીશું આપણે સંભાવના શોધવાના કુલ પરિણામો. જેવા કુલ પરિણામો તો અહીંયા કેટલા આવશે? 100 આવશે. કેટલા? 100. કઈ રીતના 100 આવશે? તો અહીંયા લખવું હોય તો ક્ષતિરહિત એટલે ખામી વગરના. ચલો ખામી વગરના કેટલા છે? 88. ચલો નાની ખામીવાળા. કેવી ખામીવાળા? નાની ખામીવાળા. નાની ખામીવાળા કેટલા હતા? 8. અને મોટી ખામીવાળા ચલો મોટી ખામીવાળા કેટલા હતા આપણા જોડે? મોટી ખામીવાળા હતા 4. ચલો એમ કરી અને અહીંયા તમે જો 8 ને 4 12, 12 અને 88 એટલે આપણા જોડે અહીંયા કુલ ખમીસ કેટલા છે? 100 છે. તો અહીંયા આ છે આપણા જોડે કુલ ખમીસ. ચલો આપણા જોડે કુલ પરિણામો મળી ગયા. તો માટે કુલ પરિણામો n બરાબર 100. આ થઈ ગયો આપણો દાખલો ગણવાનો પહેલો આધાર. કારણ કે સંભાવનાના કોઈ પણ દાખલાની અંદર પહેલો n જોશે. શું જોશે? n જોશે. ચલો હડો પહેલું પરિણામ આઈમાં શું કહેતો હતું? જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો આઈ કરીને અહીંયા લખી નાખું છું. અહીંયા ધ્યાન આપજો એમ. શું જીમીને અહીંયા ઘટના એ લખીશું ખાસ આઈની અંદર. કઈ ઘટના એ? ઘટના એમાં શું કહે છે? જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ચલો હવે સીધી વાત છે કે જીમીને સ્વીકારશે તો તમને ખબર છે કે જીમી માત્ર કયા સ્વીકારે છે? જીમી ખામી વગરના જ સ્વીકારે છે. કારણ કે જીમીને ક્ષતિરહિત જ ગમે છે. તો જીમી કેટલામાંથી ખરી છે? 88માંથી ખરી છે. એ તો સીધી વાત છે. એને દાખલા કે જીમી તો પહેલેથી કહી દીધું છે બરાબર છે કે જો હું ક્ષતિરહિત એટલે ખામી વગરના હશે તો હું હું નાની ખામી અને મોટી ખામીવાળા પસંદ કરશું નહીં. તો જીમી કેટલામાંથી પસંદ કરશે? 88માંથી ખરીદ છે એમ. ચલો આગળ તો અહીંયા લખી નાખું એમ. અહીંથી આપણે શું મળશે? એમ. તો એમ બરાબર અહીંયા લખી નાખું ખામી વગરના કેટલા હતા આપણા જોડે? 88. કેટલા હતા? 88. સંભાવનાનો કોઈ પણ દાખલો આવે તો એની અંદર એક સૂત્ર લખી દેવાનું પહેલી વખત. તો સંભાવના P બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા.
કુલ પરિણામોની સંખ્યા. આ છે આપણું સંભાવનાનું સૂત્ર એમ. ચલો, કુલ પરિણામો એટલે n અને ઉદ્ભવી શકે તેવા પરિણામોને કહીશું આપણે m. બીજું કુલ પરિણામો દાખલાની અંદર 100 હતા એ આપણને ખબર છે n બરાબર. બીજું દાખલામાં n બદલાવાનો નથી. દરેક જે ઘટના આલે છે તમને શોધવાનું કે આ સંભાવના એમાંથી આપણે શું મળશે? ઉદ્ભવી શકે તેવા પરિણામો મળશે એમ. ચલો, સંભાવના માટે ટૂંકું સૂત્ર છે. ઘટના e ની વાત કરે છે તો p ઓફ a બરાબર ટૂંકું સૂત્ર. ઉદ્ભવી શકે તેવા પરિણામોને કહીશું આપણે m અને કુલ પરિણામોને કહીશું આપણે n અને ટૂંકું સૂત્ર છે m ભાગ્યા n. ચલો, m બરાબર જીમીને સ્વીકાર્ય હોય તો જીમી ક્યારે સ્વીકારશે? કે જ્યારે ખામી વગરના હોય, ત્યારે ક્ષતિ રહી જોઈએ ત્યારે. તો 88 ખરી છે તો 88 m બરાબર અહીંયા પરિણામો આવ્યા હતા અને n બરાબર 100. હવે નીચે 0 હોય તો સીધા પોઈન્ટ કાપી નાખવાના એમ. તો ચલો, 88 છે તો અહીંયા 2 0 તો 2 પોઈન્ટ કાપી નાખશે ઉપર, તો 1 અને 2. તો આપણો જવાબ કેટલો થશે? 0.88. કેટલો થશે? 0.88. તો જીમીને સ્વીકાર્ય બને તેની સંભાવના કેટલી આવશે? 0.88. ચલો, એના પછી ડબલ આઈની અંદર લખીશું આપણે અને ડબલ આઈની અંદર લખીશું તો ઘટના એ પછી કઈ આવશે? ઘટના બી. અને ઘટના બીની અંદર અહીંયા આપણે જુઓ શું કીધું છે? અહીંયા આપણને શું કીધું? સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી એમ. તો ઘટના બીની અંદર સ્ટેટમેન્ટ લખીશું. અહીંયા આપણે શું લખીશું? અહીંયા સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ચલો, હવે સીધી વાત છે. આપણને એવું કીધું કે સુજાતા ક્યારે સ્વીકારશે? તો અહીંયા દાખલાની અંદર આપણે કીધું હતું એમ. તો અહીંયા એવું કીધું હતું કે વેપારી સુજાતા મોટી ખામીવાળા ખમીસ શું કરશે? નકારશે. તો એ કયા નહીં લે? મોટી ખામીવાળા નહીં લે. ખાલી માત્ર સુજાતા મોટી ખામીવાળા નહીં લે. તો એ કયા લેશે? તો એ એક બરોબર છે ખામી વગરના લેશે અને નાની ખામીવાળા લેશે. એ કયા નહીં લે? મોટી ખામીવાળા નહીં લે. તો એ લેશે તો 88 + 8 એટલે કેટલામાંથી લે? 96માંથી લે. કેટલામાંથી લે? 96માંથી લે. તો અહીંયા લખી નાખું એમ. m બરાબર અહીંયા કયા લેશે? એક ક્ષતિરહિત પ્લસ કયા લેશે? નાની ખામીવાળા. કયા લેશે? નાની ખામીવાળા. તો m બરાબર ક્ષતિરહિત કેટલા હતા? 88 અને મોટી ખામીવાળા કેટલા હતા? 8. તો 88 અને 8 એટલે કેટલા થઈ જશે? 96. એટલે કદાચ જો સુજાતા કદાચ આ ખમીસ લેશે તો આ 96માંથી લેશે. એ માત્ર કયા નહીં લે? મોટી ખામીવાળા નહીં લે. ચલો, એના પછી ઘટના બી ઉપરથી અહીંયા પીબી આવશે. પી ઓફ બીનું ટૂંકું સૂત્ર m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા અને n એટલે કુલ પરિણામોની સંખ્યા. ચલો, m કેટલો આવ્યો? 96. કેટલો આવ્યો? 96. અને n આપણા ટોટલ પરિણામો કેટલા હતા? 100 ખમીસ હતા એમ. ચલો, અહીંયા નીચે 2 0 છે તો ઉપર સીધા પોઈન્ટ કાપી નાખવાના. અપૂર્ણાંકમાં જવાબ લાવશો તો બી ચાલશે. અથવા મારું એવું માનો કે નીચે પોઈન્ટ હોય તો અહીંયા તમે 2 પોઈન્ટ કાપી નાખશો તો 1 અને 2 તો 1 અને 2 તો જવાબ કેટલો થઈ છે? 0.96. બીજું, પરીક્ષાની અંદર તમારા બંને જવાબ વેલિડ છે. અપૂર્ણાંકમાં જવાબ હશે તોય વેલિડ છે અને અહીંયા તમારો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ હશે તો બી તમારો વેલિડ છે. ચલો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 53 પૂરો થાય છે. બીજું, ખબર પડતી હોય, ભણવાની મજા આવતી હોય તો તમે સારો રિપ્લાય આપી શકો છો એમ. ચલો, આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડીની અંદર આગળનો પ્રશ્ન નંબર 54 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 54 એટલે તમારો વિભાગ ડીનો લાસ્ટ સમ છે. ઓકે, ચલો હળો પ્રશ્ન ઉપર જઈશું એમ. ફરી સંભાવનાનો સમ છે. બીજો પ્રશ્ન નંબર 53 અને 54 આપણો સંભાવનાનો સમ છે. એને અથવાની અંદર ના કાઢતા કારણ કે રોકડા માર્ક્સ છે એમ. ચલો હળો વાંચીએ છીએ. 54મો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. સરખી રીતે ચીપેલા કેટલા પત્તા? 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. હવે અહીંયા તમને કુલ પત્તા આપેલા છે કેટલા? 52. તો અહીંયા લખી નાખું સૌથી પહેલાં અહીંયા કુલ પત્તા. શું? કુલ પત્તા કેટલા? 52. તો કુલ પત્તા 52 હોય તો સંભાવના શોધવાના કુલ પરિણામો કેટલા? અહીંયા 52. તો અહીંયા લખી નાખું કુલ પરિણામો. કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા n બરાબર 52. બીજું કે સંભાવનાનો કોઈ પણ સમ આવે સૌથી પહેલાં તમારે ટોટલ પરિણામો n લાવવાનો રહેશે. ચલો આગળ, હવે અલગ અલગ સંભાવના શોધવાની કહે છે. શું કહે છે? તો અહીંયા પહેલો પ્રશ્ન એવો પૂછે કે મુખ મુદ્રાવાળું પત્તું એમ. શું કહે છે? મુખ મુદ્રાવાળું પત્તું હોવાની સંભાવના. મુખ મુદ્રાવાળું એટલે ચહેરાવાળું. કયું પત્તું થાય? ચહેરાવાળું પત્તું. તો હવે આપણા જોડે 52 પત્તા છે, એની અંદરથી ચહેરાવાળા પત્તા ઉપર દાખલો છે. ચલો અહીંયા પહેલાં લખી નાખું આઈની અંદર. બીજું, સંભાવનાનો કોઈ પણ સમ આવે એક વખત તમારે સૂત્ર લખી નાખવાનું એમ. ચલો સૂત્ર લખું, ધ્યાન આપજો એમ.
સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ થઈ જશે આપણું સંભાવનાનું સૂત્ર. બીજું એક વખત સૂત્ર તમે લખી નાખશો. સંભાવનાનું કારણ કોઈ પણ દાખલો ગણતા પહેલાં તમારે પેપરની અંદર તમારી ઇમ્પ્રેશન સારી પડે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ચલો સંભાવનાને કહીશું પી. ઉદ્ભવી શકે તેવા પરિણામો એટલે દરેક સંભાવના શોધવાની હોય. આ રીતના આપણે I કરીને આલે એમાંથી તમને આ ઉપરના પરિણામો મળે. અને આ કુલ પરિણામોને કહીશું આપણો n, જે દાખલામાં બદલાવાનો નથી. સંભાવનાનો કોઈ પણ દાખલો હોય એની અંદર n તમારો અહીંયા જે છે એના એ રહેશે. બદલાશે શું? તમારા ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા. ચલો પહેલાં આઈની અંદર કહેશે મુખ મુદ્રાવાળું પત્તું હોવાની સંભાવના. તો અહીંયા I કરીને લખી નાખું અને આઈની અંદર લખું ઘટના એ. અને ઘટના એમાં એમ કહેશે કે મુખ મુદ્રાવાળું. કયું? મુખ મુદ્રાવાળું એટલે કે ચહેરાવાળું, થોબડાવાળું ચહેરાવાળું પત્તું હોવાની સંભાવના. ચલો હવે આપણને એમ કહે છે કે ચહેરાવાળું પત્તું હોવાની સંભાવના. તો આપણે અહીંયા લખીએ એમ બરાબર. ચલો 52 પત્તાની અંદરથી ચહેરાવાળા પત્તા કેટલા છે? 12. કયા? 4 ગુલામ, 4 રાણી, 4 રાજા. તો આના ઉપર ચહેરાવાળા પત્તા છે એમ. તો અહીંયા આપણા જોડે ચહેરાવાળા પત્તા થઈ જશે કેટલા? 12. કેટલા? 12 પત્તા આપણા જોડે કેવા છે? મુખ મુદ્રાવાળા, ચહેરાવાળા. એમાં કયા આવે? 4 ગુલામ, 4 રાણી, 4 રાજા એમ કરી અને 12 પત્તા આપણા જોડે ચહેરાવાળા હોય એમ. ચલો અહીંયા ઘટના એ છે તો P of A સૂત્ર આપણને ખબર છે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ચલો અહીંયા મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે? 12. અને સંભાવનાનું ટૂંકું સૂત્ર થશે આપણા માટે m ભાગ્યા n. ચલો m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામો કેટલા આવ્યા? 12. અને અહીંયા આપણા ટોટલ પરિણામો n બરાબર કેટલા થઈ જશે? 52. ચલો ભાગ ચાલે છે અહીંયા 13 ચોક 52, 13 ચોક 52, અહીંયા 4, 13 ચોક 52, અહીંયા 4 તરી 12. તો અહીંયા 4 4 ઉડી જશે. તો અહીંયા કેટલા વચ્ચે? 3 વચ્ચે. તો આપણો જવાબ આવશે અહીંયા 3 ભાગ્યા 13. કેટલો આવશે? 3 ભાગ્યા 13. 13 ચોક 52, 4 તરી 12. તો અહીંયા 4 4 ઉડી ગયા. તો 3 ભાગ્યા 13. તો પત્તું મુખ મુદ્રાવાળું હોવાની, ચહેરાવાળું હોવાની સંભાવના કેટલી આવશે? 3 ભાગ્યા 13. ચલો આગળ જઈશું. દાખલાની અંદર શું કહે છે? ચલો બીજા નંબરની અંદર કહે છે લાલનો ગુલામ હોવાની સંભાવના. શું કહે છે? લાલનો ગુલામ હોવાની સંભાવના. તો I પછી ઘટના A. તો ડબલ I ની અંદર લખી નાખું ઘટના B. અને ઘટના B ની અંદર કીધું છે લાલનો ગુલામ. કયો? લાલનો ગુલામ હોવાની સંભાવના. લાલનો ગુલામ હોવાની સંભાવના. ચલો અહીંયા આપણે P of A. તો અહીંયા પહેલાં m પરિણામો લાવવા પડશે. હવે આપણા જોડે લાલનો ગુલામ કીધો છે. તો 52 પત્તાની અંદર ગુલામ કેટલા? 52 પત્તામાં ગુલામ 4. અને 4ની અંદરથી બરાબર છે અલગ અલગ ગુલામ હોય. એક હોય કાળીનો, એક હોય ફૂલીનો, એક હોય લાલનો, એક હોય ચરકટનો. તો લાલનો ગુલામ કેટલા હોય? એક જ હોય. જો લાલ રંગના કીધા હોત તો 2 આવત, લાલ અને ચરકટ. પણ લાલનો ગુલામ કીધો છે તો લાલનો ગુલામ કેટલા હોય? એક જ હોય. 52 પત્તામાં ગુલામ કેટલા? 4. એની અંદરથી એક કાળીનો, એક ફૂલીનો, એક ચરકટનો, એક લાલનો. અને અહીંયા આપણે લાલનો ગુલામ કીધો છે તો લાલનો ગુલામ એક જ આવે. લાલ રંગનો ગુલામ કીધું હોત તો અહીંયા 2 આવત. અને ગુલામ ખાલી કીધું હોત તો અહીંયા 4 આવત. ચલો અહીંયા ઘટના B પછી P of B ટૂંકું સૂત્ર m ભાગ્યા n. m એટલે આપણને અહીંયા કીધું છે 1. અને અહીંયા n એટલે આપણા જોડે ટોટલ પરિણામો થઈ જશે 52. તો લાલનો ગુલામ હોવાની સંભાવના કેટલી આવશે? 1/52. કેટલી આવશે? 1/52. ચલો આગળ નેક્સ્ટ ટ્રિપલ I ની અંદર શું કહે છે? તો આગળ એવું કહે છે કે પત્તું કાળીનું હોવાની સંભાવના. પત્તું કાળીનું હોવાની સંભાવના. તો પછી ડબલ I પછી અહીંયા આવશે ટ્રિપલ I. અને ટ્રિપલ I ની અંદર કીધું છે ઘટના C. કઈ? ઘટના C. અને એવું કીધું છે કે પત્તું શું? પત્તું કાળીનું હોવાની સંભાવના. ચલો પત્તું કાળીનું હોવાની સંભાવના. ઘટના C ઉપરથી P of C. અને P of C બરાબર m ભાગ્યા n. શું છે? m ભાગ્યા n. ચલો પત્તું કાળીનું હોવાની સંભાવના. તો આપણે જોડે કુલ પત્તા કેટલા? 52. અને 52 પત્તાની અંદર આપણને કાળીના પત્તા કીધા છે. તો 52 પત્તાની અંદર કાળીના પત્તા કેટલા હોય? 13. કેટલા હોય? 13. કારણ કઈ રીતના?
તો કાળીનું કીધું છે તો કાળીના પત્તા કેટલા 13, ફુલ્લીના 13, ચરકટના 13 અને લાલના 13, એમ કરીને 13 ચોક 52. અને બીજું કાળા રંગનું કીધું હોત તો 52 પત્તાની અંદરથી 26 પત્તા કાળા રંગના હોત અને કાળીનું કે તો 13 આવે, ફુલ્લીનું કે તો 13 આવે, ચરકટનું કે તો 13 આવે, લાલના કે તો 13 આવે, પણ જો કાળા રંગના કીધું હોય તો કેટલા આવે? 26 આવે. ચલો ભાગ ચાલે છે, હા ચાલે છે. 13 ચોક 52 કેટલા? 13 ચોક 52, ઉપર નીચે 13 ઉડી જાય, 1/4. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 1/4. ચલો આગળ આપણે કીધું છે ચોકટની રાણી હોવાની સંભાવના. ચલો તો I પછી IV અને IVની અંદર આપણે કીધું છે ચોકટની રાણી. કઈ? ચોકટની રાણી હોવાની સંભાવના. રાણી નહીં ભૈયા, વાર છે, બરાબર છે, ભણવાનું છે, ભણશો તો સારી એવી રાણી એ મળશે, બરાબર છે, રાજકુમારીએ મળશે, એમ ભણશો તો એમ. ઓકે ને? ઓકે ચલો હડો હવે એક કામ કરો, અહીંયા કહે છે ચોકટની રાણી, તો M બરાબર આપણા જોડે સૌથી પહેલાં રાણી કેટલી? 4. રાણી કેટલી? 4. કઈ કઈ? એક ફુલ્લીની, એક કાળીની, એક લાલની, એક ચરકટની. તો આપણે જોડે 4 રાણી હોય. રાણી કેટલી હોય? 4. અને એની અંદરથી ચોકટની રાણી પૂછી તો કેટલી આવે? 1 જ આવે. ઓકે ને? જો ખાલી એવું કીધું કે રાણી હોવાની સંભાવના તો 4 આવત, પણ અહીંયા આપણે ચોકટની રાણી કીધું. ચોકટની રાણી 4 રાણીમાંથી ચોકટની રાણી 1 જ હોય. ચરકટ નહીં કહેતા આપણે કોઈકને એ ચરકટ છે, આ તો 1 નંબરની એમ. ચલો ઘટના D એટલે P of D, તો P of D બરાબર આપણું ટૂંકું સૂત્ર થશે M/N. ચલો M બરાબર કેટલા આવ્યા? 1 અને ટોટલ પરિણામો થઈ જશે આપણા 52. તો આપણો જવાબ થઈ જશે 1/52. તો 52 પત્તાની અંદરથી ચોકટની રાણી હોવાની સંભાવના 1/52 થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેક્શન D ફરી સફળતાપૂર્વક આપણે કમ્પ્લીટ સોલ્યુશન સાથે પૂરો કર્યો છે. બીજું, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. ખરેખર તમારું દિલ એમ કહેતું હોય, તમારું દિમાગ કહેતું હોય કે ના ખરેખર આ વિડીયો મારા સ્ટડી માટે હેલ્પફુલ થાય છે, તો ચેનલની અંદર અવશ્ય ચેનલને તમારા જે મિત્રો છે એમના સુધી ફોરવર્ડ કરજો. તમારા ક્લાસના મિત્રો છે એમને પણ ગણિતની અંદર થોડા ઘણો પ્રશ્ન છે તો એ પણ આપણી મેથડ જોઈને શાંતિથી ભણી શકે. અને બીજું, ચેનલની અંદર કોમેન્ટ કરવાની થોડી આદત રાખો તો મને ખબર પડે કે તમે વિડીયો જોવો છો એમ, તો મજા આવે. બીજું, તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ મારજો તો મને ખબર પડે કે તમે કયા તાલુકા જિલ્લાની અંદરથી છો એમ. ચલો મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો.